બાલપ્રભુ ઘનશ્યામ શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરના કથાના માધ્યમથી આજે પ્રગટ થઈ આપણ સૌ કોઈને દર્શનનું સુખ આપવાના છે, ત્યારે ભગવાનના વધામણાનું જ કીર્તન ગાઈશું આપણે અત્યારે. વાલો વધાવો મારો વાલો વધાવો, આજની ઘડી રળિયામણી રે. વાલો વધાવો મારો વાલો વધાવો, આજની ઘડી રળિયામણી રે. વાલો વધાવો મારો વાલો વધાવો, આજની ઘડી રળિયામણી રે. વાલો વધાવો મારો વાલો વધાવો, આજની ઘડી રળિયામણી રે. પ્રાણ જીવન મારે મંદિરે પધાર્યા, જીવન મારે મંદિર પધાર્યો, પ્રાણ જીવન મારે મંદિર પધાર્યા. જીવન મારે મંદિર પધાર્યા. હર ફેરાવો હીરામણી રે. હાર પહેરાવો હીરામણી રે. વાલો વધાવો મારો વાલો વધાવો, આજની ઘડી રળિયામણી રે. વાલો વધાવો મારો વાલો વધાવો, આજની ઘડી રળિયામણી રે.
વાર ભગવાનને યાદ કરી તાલી કે સાથ મહારાજને પ્રાર્થના કરીએ. મહારાજ જેવા અક્ષરધામમાં બિરાજો છો એવા આજ કથાના માધ્યમથી અમારી આ દિવ્ય સભાની અંદર બિરાજી અમને બધાને આપનું સુખ આપજો. સ્વામિનારાયણ 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 જય જય સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ
નર્મદા ધર્મનંદન શ્રી ઠાકોરજી મહારાજાય નમઃ પ્રાણયાધારાય શ્રી હરે કૃષ્ણ મંદમુખહાસાય શ્રી ઘનશ્યામારાજાય નમઃ આદિગુરુવે સત્સંગ માત્ર શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ આજે તારીખ 2/1/2024 મંગળવાર પવિત્ર ધનુર્માસની અંદર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે બાલપ્રભુ ઘનશ્યામના દિવ્ય ચરિત્રોથી સભર ઘનશ્યામ લીલામૃત સાગર ભૂમાનંદ સ્વામી કૃત એનો આજે બીજો દિવસ. ભગવાનની આપણા સૌ પર બહુ મોટી કરુણા એણે કરી. કાલે આપણે સૌ કોઈએ ભૂમાનંદ સ્વામીનું જીવન ચરિત્ર જોયું હતું. આ ગ્રંથના લેખક કેવા સમર્થ છે. કાલે એ કથાને સાંભળી આપણને ખબર પડી કે એ ભગવાન સ્વામિનારાયણના નંદ સંત આ પૃથ્વી ઉપર આવી કેવા કેવા કાર્ય કર્યા એમણે, કેવા ભગવાનને રાજી કર્યા એમણે, અને છેલ્લે કેવી રીતે ભગવાનના ધામમાં ગયા એની સુંદર મજાની કાલની કથા હતી. આજે દ્વિતીય દિવસની કથાનો જ્યારે પ્રારંભ કરવા જઈ રહ્યા છે ત્યારે મંચ ઉપર બિરાજમાન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, વાલા પૂજ્ય ગુરુજી, સર્વે સંતો તથા આજે જેમણે દ્વિતીય દિવસની કથાનો સુંદર મજાનો લાભ લીધો છે એવા આપણા લોયાધામ પરિવારના સંતોના ખૂબ આત્મીય હેતવાળા આપણા ડૉક્ટર ભગત, અમે તો ડૉક્ટર ભગત જ કહીએ ને, ત્યાં છોકરાઓ પૂછવા આવ્યા સ્વામી ડૉક્ટર ભગતનું હકીકત નામ શું છે એ કહો. હસમુખભાઈ મણિભાઈ પટેલ થોડા સમય પહેલાં જ એમના દીકરા આકાશ ભગત એ પણ ખૂબ ભગવદીય ભગવાનનું ભજન સત્સંગ એના જીવનની અંદર પણ છે. ઓસ્ટ્રેલિયાની અંદર રહી અત્યારે ખૂબ સારું ત્યાં જોબ ધંધા કરે છે, સત્સંગ રાખે છે. એમનો હમણાં થોડા સમય પહેલાં લગ્ન પ્રસંગ ગયો. ત્યારથી ડૉક્ટર ભગત પાછળ પડ્યા હતા
કે સ્વામી મારે બધાને હવે એક દિવસ સારામાં સારું જમાડીને મારે શું કરવી છે, સભા કરાવી છે, તમે કહેજો મને ક્યારે કરવાની એવું. બોલો, આકાશ ભગતનું લગ્ન પૂરું થયું ત્યાર ના કહેતા હતા. હા, મેં કીધું કહેશું તમને, હમણાં શાંતિ રાખો. જ્યારે રવિ સભા હોય ને, આજે આપણી સભા છે કોઈ બીજાની છે, મેં કીધું હમણાં નથી. અને આ જે ઉત્સવ ચાલી રહ્યો છે, કાલનો જે પ્રારંભ થયો છે અને 7 દિવસ સુધી ચાલવાનો છે, આ બધું ભગવાન સ્વયંભૂ ચલાવે છે. આમાં કોઈ માણસ કાંઈ ચલાવતું છે નહીં. આના એક દિવસના યજમાન કોઈને પ્રેરણા નથી કરી કે તમે આમાં એક દિવસના યજમાન થશો. કથા જ્યારે જાહેર થઈ અને તરત જ બધાએ જેને જેને ખબર પડી ફટાફટ નામ લખાવવા માંડ્યા. થોડા ઘણા બાકી રહી ગયા હતા. રવિવારે આપણે જાહેર કર્યું, ગયા રવિવારે જ કર્યું હતું ને કે આગલા રવિવારે? ગયા રવિવારે. અને તરત જ જે થોડા ઘણા બાકી હતા એ પૂરા થઈ ગયા. હવે 1-2 બાકી રહ્યા હતા. મેં કીધું હાડું હવે 1-2 હારું કોકને કહેવું પડશે મારે જ. ત્યાં સવારમાં ઘનશ્યામ કાકા આવ્યા. ઘનશ્યામ કાકા કંઈક એકાદા બાકી રહી ગયા કે બધા પૂરા થઈ ગયા? મેં કીધું એકાદા બાકી રહી ગયા હો. કે તો હવે ચિંતા ના કરતા, આપણે થઈ ગયા પૂરું. હવે ચિંતા નહીં. બોલો લો. એટલે આ બધા પ્રેમી ભક્તોના પ્રેમથી આ ઉત્સવ ચાલે છે, કોઈ માણસની બુદ્ધિથી ચાલતો નથી. હા, અને પ્રેમના તાતણાથી જે કામ થાય ને એ જબરજસ્તીથી થાય નહીં, એ પાક્કું છે. કાલે તમે પેલા અદાભાઈનો પ્રસંગ સાંભળ્યો હતો ને, કે ભૂલી ગયા આજે? કોને કોને યાદ રહે? ઊંચી આંગળી કરો જોઈએ. અદાભાઈ પેલા પૂમાનંદ સ્વામી ગયા હતા ને, અદા ઉભો થા અદા એ હવે લાઈટ થઈ. જો ઊંચી આંગળી કરો ને, શરમાવ શું લેવા? બોલો, એકબીજા જોયે છે કે ઓલા કરે તો હું કરું, ઓલા કરે તો હું કરું. બોલો, હા જો કરી હવે ધીરે ધીરે કરી. એ આત્મીયતાનો નાતો હતો એટલા માટે એવી રીતે થયું. પ્રસંગ કેવો કાલે સુંદર મજાનો એ હતો ને. હા, પણ આજે એ કાલના પ્રસંગમાં નથી જવાનું. આજે તો હવે આપણે શું કરવાનું છે? ઘનશ્યામ મહારાજનો પ્રાગટ્ય કરવાનું છે. શું કરવાનું છે? પ્રાગટ્ય. કાલે ભૂમાનંદ સ્વામીનું જીવન જોયું. આના આદિવક્તા અયોધ્યા પ્રસાદજી મહારાજ છે. આના આદિશ્રોતા રામશરણજી છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ સંતોને લઈ અને છપૈયામાં ગયા છે. ક્યાં ગયા છે? છપૈયામાં. એ નંદ સંતો બધા સાથે છે. અયોધ્યા પ્રસાદજી દાદા પણ સાથે છે. મહારાજનું સુંદર મજાનું મંદિર છે. ઘનશ્યામ મહારાજના બધાએ દર્શન કર્યા છે. દર્શન કરી અને મંદિરના સામે જ ભાગની અંદર નારાયણ સરોવર છે. શું છે? નારાયણ સરોવર. એના કિનારે અયોધ્યા પ્રસાદજી દાદા આવ્યા છે. સંતો બેઠા છે. સભા સુંદર મજાની ભરાણી છે. અને ત્યાં અયોધ્યા પ્રસાદજી દાદા બાલ પ્રભુ ઘનશ્યામના સુંદર મજાના ચરિત્રોની વાતો કરે છે. શેની વાતો કરે છે? ભગવાનના ચરિત્રોની. જ્યારે ચરિત્રોની વાતો કરે છે, વાતો પૂર્ણ થઈ પણ સંતોને તૃપ્તિ થઈ નહીં. હા, તમને જેની સાથે હેત હોય, પ્રેમ હોય, એની વાત સાંભળવી, એની વાત કોઈ કરતું હોય તો એને પ્રોત્સાહન આપવું, એ ગમે. ગમે કે ના ગમે? એક્ઝામ્પલ એક આપું. તમારો દીકરો કે દીકરી હોય અને 10મામાં 12મામાં એ 99.99% લાયા હોય, આવે નહીં, જોકે ચિંતા ના કરતા, આમાં બેઠા એમાં એ કંઈ ના, પણ આ તો આયા હોય અને પછી ન્યૂઝની અંદર તરત જ જાહેર થાય કે ફલાણા ભાઈના દીકરાએ આ વખત 10માની અંદર બોર્ડની પરીક્ષામાં, 12માની બોર્ડની પરીક્ષાની અંદર 99.99% રિઝલ્ટ આવ્યું. અને એ બધા તમારા ફેમિલી મેમ્બરો, સંબંધીઓ બધા સાંભળે અને પછી શું બધાના ચાલુ થાય? બોલો મારા બાપાઓ, બોલો. શું ચાલુ થાય? ફોન ચાલુ થાય. ફોન ચાલુ થાય એટલે પછી શું કે ફોનમાં? ફલાણા ભાઈ, ઓહો આજે તમારો છોકરો ખૂબ સારા ટકા લાયા, એ માટે તમને શું છે? અભિનંદન, કોંગ્રેચ્યુલેશન, આદિ જે પણ બધા શું કરે?
પ્રોત્સાહન આપે ને બધા, એમ પ્રોત્સાહન આપે. એકનો ફોન પૂરો થાય બીજો ફોન આવે, બીજો ફોન થાય ને પછી ત્રીજો ફોન આવે, ત્રીજો ફોન પૂરો થાય ને ચોથો આવે. આખો દિવસની અંદર 500 ફોન આવે અને મોબાઈલની અંદર બેટરી ચાર્જ હોય એ રિચાર્જ શું કહેવાય ડિસ્ચાર્જ થઈ જાય તોય આપણે શું કરીએ? બહુ થાક્યા આવે મૂકી દઈએ. એમ થાય કે બોર્ડ ગોતીએ કે જલ્દી જલ્દી ચાર્જરમાં પિન ભરાય અને ભાઈ કોઈનો મિસ થઈ જવો જોઈએ. નકર વાત શું કરે છે બધાય? બોલો ને, બહુ સારું કામ કર્યું, બહુ સારા ટકા લાવ્યો, હે અભિનંદન, આટલું જ કહે છે ને કે બીજું કઈ કહે છે? તો એકની એક વાત સાંભળ્યા જ કરો છો, સાંભળ્યા જ કરો છો, સાંભળ્યા જ કરો છો. આખો દાડો પૂરો થઈ જાય તો એ તમને આમ થાય કે ઓહો આજે બહુ એકની એક વાત સાંભળી. એવું તોય સાંજ પડે ને, માણસનો સ્વભાવ એવો છે કે જ્યારે સાંજ પડે ને ત્યારે ફોનની જે હિસ્ટ્રી હોય ને જોવે કે હજુ આમાં ફલાણા ભાઈનો ફોન બાકી રહી ગયો, એનો ફોન હજુ આવ્યો. કારણ પોતાના દીકરા દીકરીની અંદર હેત છે, પ્રેમ છે, તો એના માટેના વખાણ, એની વાત એકની એક સાંભળ્યા કરીએ તો આપણને અરુચિ નથી થતી. એમ જ્યારે ભગવાનનો જે ભક્ત છે એ ભગવાનના ચરિત્રની કથા સાંભળે છે ત્યારે 1 વાર સાંભળે, 2 વાર સાંભળે, 3 વાર સાંભળે તો એને અરુચિ થતી નથી. અને જે માયાનો જીવ છે એ 1 વાર સાંભળે અથવા અડધી સાંભળે કે 2 વાર સાંભળે, અલ્લા ભાઈ આ એકની એક જ વાત આવશે, હમણાં એ શું ચાલુ થશે? હે ઘણા તો એટલી કથા સાંભળી, એટલી કથા સાંભળી અને બાજુવાળા નવો આવ્યો ને, જો હમણાં સ્વામી હવે આ વાત કરશે. હા, આપણે હજુ કથા ચાલુ ના કરી હોય તો બોલે ને બાજુમાં બેઠો બેઠો એ કથા સંભળાઈ દે. બોલો એ હવે આના પછી હમણાં આ વાત આવશે જો. હા, પણ જેને ઉત્સાહ છે, જેને આનંદ છે એને નવું ને નવું, નવું ને નવું, નવું ને નવું લાગે છે. અયોધ્યા પ્રસાદજી દાદા આવી રીતે વાતો કરતા હતા. એ વાતો પૂર્ણ થઈ, થોડી વાર સંતો વિરામ લીધો છે અને એ જ અરસાની અંદર ત્યાં રામ શરણજી આવ્યા છે. કોણ આવ્યા છે? રામ શરણજી. આ રામ શરણજી એટલે રામ પ્રતાપભાઈના દીકરાના દીકરા. કોના? રામ પ્રતાપજી મહારાજ. રામ પ્રતાપજી મહારાજને તમે બધા ઓળખો? કેટલા ઓળખો? ઘણા ઓળખે છો. હા, એ રામ પ્રતાપજી મહારાજ એટલે ઘનશ્યામ મહારાજના મોટા ભાઈ. હા બસ એમ. એમને 3 દીકરા હતા. કેટલા દીકરા હતા? 3 દીકરા. એક ઠાકોરરામ, એક નંદરામ અને એક અયોધ્યા પ્રસાદજી મહારાજ. આ 3 દીકરાઓ. એમાં જે નંદરામ ભાઈ હતા એમના દીકરા એટલે આ રામ શરણજી. એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજના શું થયા? શું થયા? ભત્રીજા થયા. શું થયા? ભત્રીજા થયા. એમને નંદ સંતોએ બધા ભેગા થઈને કીધું કે આજે અયોધ્યા પ્રસાદજી દાદાએ ખૂબ સારી વાતો કરી. આવી બધી વાતો મહારાજની હોય એ અમને જો સંભળાવે તો અમારે બહુ ભગવાનના ચરિત્રનું સુખ આવે. એ બાને અમને વાતો સાંભળવા માંડે અને બહુ આનંદ થાય. માટે તમે જો દયા કરો અને અયોધ્યા પ્રસાદજી દાદાને કહો અને આપણને વાતો સંભળાવે તો બહુ સારું. રામ શરણજીએ અયોધ્યા પ્રસાદજી મહારાજને પ્રાર્થના કરી, વિનંતી કરી અને ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ કે મેં જે નંદ સંતો પાસેથી વાતો સાંભળી છે, મારા ભાભી થઈ ને સુવાસિનીબાઈ, તો ભાભી જ થઈ ને, ભાભી પાસેથી જે વાતો સાંભળી છે એ વાતો રામ શરણ અને સંતો હું તમને કરું છું. કોને કરું છું? તમને કરું છું. અને પછી આ ગ્રંથના આલા શું કહેવાય કથાનો પ્રારંભ થયો. બધા ચરિત્રો અયોધ્યા પ્રસાદજી મહારાજે નંદ સંતોને અને રામ શરણજીને સંભળાવ્યા. સમય જતા સમય રામ શરણજી પણ હવે ધીરે ધીરે શું થયા છે? વૃદ્ધ થયા છે. રામ શરણજીને થયું કે આ બધા ચરિત્રો મને દાદાએ જે કીધા છે એ બધા યાદ તો છે, પણ હું વયો જઈશ પછી પાછળ કોઈને યાદ રહે કે ના રે. એટલા માટે ભૂમાનંદ સ્વામીની પાસે આ બધા જ રામ શરણજીએ ચરિત્રોને શું કરાયા? લખાવડાયા. એટલે આના લેખક કોણ છે? ભૂમાનંદ સ્વામી છે. આવી રીતે સુંદર મજાનો આવી રીતે ઘનશ્યામ લીલામૃત સાગર
એની કથાનો પ્રારંભ થયો. અને સૌથી પહેલું ચરિત્ર સ્વામી લખે છે, છપૈયાપુર છે રૂડું ધામ, તે માત્ર વાડી બાલક રામ, પ્રભુ ઈચ્છાથી માંદા તે થયા, રાખી ધીરજ ધર્મમાં રહ્યા. છપૈયાની અંદર બાલક રામ કરીને એક બ્રાહ્મણ રહે છે. ભગવાનની ઈચ્છાથી વૃદ્ધ થયા અને શું થયા? બીમાર પડ્યા. અને ત્યારે એમની પાછળ એ સમયની અંદર આજે પણ યુપીની અંદર ઝાઝા બ્રાહ્મણોની પાછળ કથાઓ થાય. શું થાય? કથાઓ. જ્યારે વૃદ્ધાવસ્થા આવી હોય, આપણે ધર્મદેવનો પ્રસંગ પણ જોયો છે કે જ્યારે વૃદ્ધાવસ્થા આવીને એમ લાગ્યું કે હવે દાદા બીમાર પડ્યા છે, અને ત્યારે પછી ઘનશ્યામ મહારાજે, રામ પ્રતાપજીએ બધા ભેગા થઈને શું બેસાડી? ભાગવતની કથા બેસાડી. એમાં બાલકરામ જ્યારે બીમાર પડ્યા ત્યારે એમના દીકરાઓએ ભાગવતની કથા બેસાડી. કથા 7 દિવસની પૂર્ણ થઈ. એ સમયની અંદર એવું હતું કે કોઈ ગામની અંદર કોઈનો અગ્નિ સંસ્કાર કરતા નહીં. તીર્થની અંદર નદીના કિનારે ત્યાં લઈ જાય અને ત્યાં પછી જ્યારે એના શ્વાસ પૂર્ણ થાય ત્યારે પછી ત્યાં જ એનો અગ્નિ સંસ્કાર કરતા. એટલે એના દીકરાઓએ કીધું કે દાદા, તમને હવે અમે ક્યાં લઈ જઈએ? અયોધ્યા સરયુના કિનારે લઈ જઈએ. કારણ કે આજુબાજુના ગામડાના વિસ્તારના માણસો બધા જ સરયુના કિનારે પોતાના વડીલોને અગ્નિ સંસ્કાર કરતા. અને ત્યારે બાલકરામ કહે છે, મારે ત્યાં જવું નથી. હા, બે રીતે માણસ એવું કે મારે ત્યાં જવું નથી. એક માણસ એવો હોય કે લોભે કરીને એમ કે મારે ત્યાં જવું, કારણ કે ત્યાં જશું તો ખર્ચા કેટલા દીકરા તમારે. હા, ગુરુજી પેલા છે ને કથાની અંદર દ્રષ્ટાંત આલતા કે એક દાદા હતા, એને 4 દીકરા. કેટલા? 4 દીકરા. દાદા છે ને મરવા પડ્યા ને તો દાદાએ પહેલેથી કહી લીધેલું, ખેતરની અંદર લાકડા મેં તૈયાર રાખ્યા છે, એટલે લાકડા તમારે વેચાતા લાવવાના નહીં. મારી પાછળ કોઈએ કંઈ કારજ કરવાનો નહીં. હું મરું એટલે કોઈને બહુ વધારે બોલાવાના, તમારે ભેગા થઈને મને હળગાવી દેવાનો, ખર્ચો પાછળ કરવાનો નહીં. દાદા આટલા ચીંગુ, બોલો લો. નકર મરી ગયા પછી પાછળ છોકરા સારું કરતા હોય શું વાંધો, પણ કે નહીં, એ નહીં કરવાનું. દાદા તો હવે ધીરે ધીરે હવે જે પેલું ખવાતું હતું ને એ બંધ થઈ ગયું. પથારી વશ થઈ ગયા, સૂઈ ગયા. અને પછી તો દાદા આમ જોયા કરે, મંજુ આવી, હજુ આવી નહીં, એમ વિચાર્યા કરે હુતા પણ બોલાય નહીં. છોકરાઓ બધા આજુબાજુમાં બેઠા છે. દાદા કાંઈક જો બોલે અને કાંઈક મૂકી રાખ્યું હોય તો આપણને એ મળે. ઓસરીની અંદર ખાટલો, દાદા સૂતા છે, આગળના ફરજાની અંદર ગાયો વાછડા બાંધેલા, અને દાદા પડખું ફેરવ્યો, આમ ધીરે ધીરે દાદાને પડખું ફેરવાવડાવ્યું હશે. અને દાદાએ આમ નજર નાખી અને દાદા વાસા આટલું જ બોલીએ કે શું બોલીએ કે બોલો ને તમે બોલશો નહીં તો મને મજા આવશે, એટલે બોલો બધા. શું બોલશે? વાસા. તમે આવું બોલતા. હા, છોકરાઓને થયું વાસા એટલે વારસામાં કાંઈક મૂકીને દાદાને જવાનો છે, પણ કાંઈક હવે બોલાતું નથી. વાસા. છોકરાઓએ ભેગા થઈને કીધું, દાદાએ કાંઈક ખર્ચો કરવાની ના પાડી હતી ને, જેમ લાકડા ભેગા કર્યા હશે ને કંઈક પૈસા ભેગા કરીને મૂક્યા લાગે છે. હા, અને ત્યાં તો છોકરાઓએ વિચાર્યું કે જો દાદા બોલે અને જો દાદાએ જે હંગર્યું હશે એ જેવું તેવું હંગર્યું હશે નહીં. એમે તો જે હંગર્યું હોય ને એ આપણા કામનું જ હશે, એ પાક્કું છે. એટલે ડૉક્ટર પાસે ગયા કે ડૉક્ટર સાહેબ એક કામ કરવાનું છે તમારે. ડૉક્ટર કે શું કરવાનું છે? એક કામ એ કરવાનું છે કે દાદા હવે છે ને બોલી શકતા, એક એવું હેવી ઇન્જેક્શન આપો કે એક વાક્ય બોલી જાય ખાલી. કેટલું? પછી ભલે વયા જાય એનો વાંધો, પણ એવું કંઈક હેવી ઇન્જેક્શન આપો, એક વાક્ય બોલી જાય, પછી મરી જાય તો અમને કઈ ચિંતા છે. અને આ દુનિયાની અંદર આવું જ છે.
હા, જ્યાં સુધી એ કમાઈને લાવો ને ત્યાં સુધી ગરમ રોટલી મળે. પછી તો જ્યાં દીકરાના વહુ આવે ને પછી ધીરે 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 ઘરની અંદર આમાં બધી રીતે વ્યવસ્થિત થઈ જાય ને, હા, પછી તો તમારે આમાં આવું ન હોય. હા, પછી તો ધીરે ધીરે પછી સવારની રોટલી સાંજે અને સાંજની સવારે પલાળીને દાદા દાંત છે નહીં ને, આ સરસ કહેવાય, લો આ ચોળી દીધી, પી જાઓ. બોલો. હા, જ્યાં સત્સંગ નથી ને આ પ્રોબ્લેમ છે. દાદાને કીધું, એટલે ડોક્ટરે કીધું કે દાદા એક વાક્ય બોલી જાય ને પછી ભલે મરી જાય. કે ડોક્ટર કે કઈ વાંધો નહીં, 4,000 રૂપિયાનું ઇન્જેક્શન થશે. કેટલાનું? અરે 4 ના 5 ચાલીશું, પણ એવું બોલવું જોઈએ કે આખું વાક્ય પૂરું કરવા જોઈએ. ડોક્ટર સાહેબ કે કઈ વાંધો નહીં, હાલો ઉપાડો બેગ મારી. છોકરાઓ બેગ ઉપાડી તરત જ એ લઈને આવ્યા ઘરની અંદર. પણ દાદા તો તોય હાથ લાંબો થાય, આંગળીઓ થોડી હલ્લે અને બોલે છે શું? બોલે છે શું? વાસા. ડોક્ટર સાહેબે ઇન્જેક્શન ભર્યું. મહારાજ ભગવાન આવવા દઉં છું, હવે થોડી વારની અંદર આને હવે રામ બોલો ભાઈ, રામ થવાનું છે. કે જ્યાં ઇન્જેક્શન ભરીને દાદાને આલ્યું ને દાદાને શરીરની અંદર ગરમાટો આવ્યો, દાદા બેઠા થઈ ગયા. બેઠા થઈને ગુસ્સે થઈ ગયા. તમે બધા મારી સેવામાં લાગ્યા છો, આ ઘરની સાવણી પેલો વાસડો ક્યારનો ચાવે છે, તમને કોઈને ભાન નથી. જય સ્વામિનારાયણ. હોઈ ગયા. કેટલા હજારની? 5,000ની હાવણી દાદા કરીને ગયા. બોલો લો. હા, એટલી બધી મમતા સંસાર જીવનની અંદર રાખવી એ પણ યોગ્ય નથી. અને સાવ વૈરાગ્ય લઈ લેવો સંસાર જીવનની અંદર એ પણ યોગ્ય નથી. તમારી જે ફરજો છે એ ફરજો બજાવો, અને એ ફરજ પૂર્ણ થયા પછી તમે બધી ચિંતા મૂકી અને વધેલો સમય એમાં ભજન કરો, ભક્તિ કરો, સત્સંગ કરો, તો તમારું જીવન પણ બહુ દિવ્ય બનશે. પાછળ તમારી પેઢી છે એ પણ તમારું જીવન જોઈ અને એનો જ્યારે એવો સમય આવશે ને ત્યારે એ પણ એની અંદરથી પ્રેરણા લેશે. હા, આજે બાલકરામ કે છે મારે હવે અહીંથી છપૈયાથી અયોધ્યા નથી જવું. પણ એ અયોધ્યા ન જવા પાછળનું કારણ હવે દાદા કહે છે. દાદા કહે છે કે હું છે ને પૂર્વનો કશ્યપ છું. કોણ છું? કશ્યપ. આ છપૈયાની અંદર કૃષ્ણ શર્માને ત્યાં એક દીકરીનો જન્મ થશે. એનું નામ શું પડશે? ભક્તિ નામ પડશે. અને ભક્તિના લગ્ન ધર્મદેવ સાથે થશે. અને પછી એને ત્યાં કોણ પ્રગટ થશે? આ છપૈયાની અંદર ઘનશ્યામ ભગવાન પ્રગટ થવાના છે. માટે જ્યાં ભગવાન પ્રગટ થવાના છે એ પહેલા જ મારે અહીં આ તીર્થને તીર્થત્વ આપવા માટે અહીંયા રહી અને એના મહિમાને સમજી અને મારે મારો દેહ અહીંયા જ છોડવો છે. મારે કંઈ બહાર જવું નથી. એમના પત્ની હતા જીવરાણી, એણે પણ દીકરાઓને સમજણ કેવી આપે છે જો. બોલાવી સમીપે બેવું તન, જીવરાણી વદે છે વચન. એના 2 દીકરા હતા, એને બોલાયા, બેટા અહીંયા આવો. પતિવ્રતા હું પતિ આધીન, મારે કરવું છે સહગમન. એવા સાંભળી ત્રાસના વેણ, નિર્ભરાયા પુત્ર નેણ. બંને દીકરાઓને બોલાયા, વાત કરી, દીકરાઓ ભગવાનનું ભજન કરજો, ભગવાનના સાધુઓની સેવા કરજો, એ ધર્મમાં રહી અને ધર્મમય જીવન જીવજો. હા, તમારા દીકરા દીકરીઓને કેવા સંસ્કાર આપવા એ આ ઘનશ્યામ લીલામૃત સાગર કથા આપણને શીખવાડે છે. હા, ઘણા તો એવા મા બાપ હોય, ઘણા તો એવા હોય પોતાના છોકરાને જો મરી જજે પણ પેલાના ઘેર તો જતો જ નહીં. બોલો લો. હા, એનું મોઢું તો જોતો જ નહીં.
એવા કડવા વેણ નાખી એવા કડવા વેણ નાખી એને પણ ક્રૂર બનાવી દે. હાવ કેવો બનાવી દે? ક્રૂર બનાવી દે. ધર્મમય જીવન ના રહેવા દે, ભક્તિમય જીવન ના રહેવા દે. હા, અને જ્યાં ચરોતરની અંદર તો બગાડનાર હોય તો માતા અને પિતા જ છે. પિતા છે, કેતા પિતા. હા, પિતા પિતા હૈ. ક્યાં કરતા હૈ? પિતા પિતા હૈ. આવું બધું આયા કરે કંઈક ને કંઈક અંદરથી બધું નવું નવું. હા, પણ તમે જ્યારે તમારા દીકરા દીકરીઓ નાના હોય ત્યારે જો એને સારા સંસ્કાર આપો તો આ દુનિયાનો કોઈ એવો માણસ નથી કે એનો સંગ એને લાગી શકે. હા, 7 વર્ષનો દીકરો થાય ને ત્યાં સુધીમાં તમે એની અંદર સંસ્કાર નાખી દો. હા, પણ ઘણા મા બાપ તો એવા છે, હજુ નાનો છે, એને મંદિરે જવાની જરૂર નથી, એને ભગવાનના દર્શન કરવાની જરૂર નથી, એને સાધુના દર્શન કરવાની જરૂર નથી. અને પછી 17 વર્ષનો થાય પછી આવે, સ્વામી કંઈક દયા કરો. હવે શું દયા કરીએ? મારું છોકરો મારું સાંભળતો. એટલે 17 વર્ષ સુધી ગયો તો ક્યાં હું? બોલો. પછી સાંભળે તઈ પછી. માટે મા બાપની જ જાજી ભૂલ છે. જીવરાણી પોતાના દીકરાઓને આવી રીતનો સુંદર મજાનો ઉપદેશ આપ્યો છે અને કીધું છે હું પતિવ્રતા સ્ત્રી છું. માટે એ સમયની અંદર તો ખબર ને તમને સતી થવાનો રિવાજ હતો ને પાછો સાથે સાથે. એટલે હું તારા પિતાશ્રી જ્યારે ભગવાનના ધામમાં જશે ત્યારે સાથે હું પણ ચિતામાં બેસી અને સતી થઈ જઈશ. અને પછી એવી જ રીતે આજે પણ આ જીવરાણી માં અને બાલકરામ દાદાનો ઓટો આજે પણ પેલું સરોવર છે નારાયણ સરોવર, એના જમણાના કિનારા ઉપર એમની છતરીઓ આજે પણ આપણે દર્શન કરવા માટે જઈએ તો આપણને ત્યાં દર્શન થાય છે. આવી રીતે વાતો કરી અને પછી બંને દેહ છોડ્યો છે. દીકરાઓએ એમનો અગ્નિ સંસ્કાર કર્યો છે. દિન પછી દિન જાય છે. હવે ધીરે ધીરે કૃષ્ણ શર્મા છે, ભવાની છે, એનો સંસાર જીવન ચાલે છે. અને ત્યાં એમને ત્યાં સંસાર જીવનની અંદર ચાલતા ચાલતા હવે પુત્રની પ્રાપ્તિ થાય એવા અણસાર દેખાઈ રહ્યા છે. ત્યારે આ બાજુ ભૂમાનંદ સ્વામી કથાની અંદર લખે છે કે હવે ઘનશ્યામના બાલ ચરિત્રની કથા ચાલુ કરું એ પહેલાં હું એમનો જન્મ કેવી રીતે થયો એની જ કથા તમને સંભળાવું છું. બદ્રિકાશ્રમની અંદર નર અને નારાયણ ભગવાનનું તપ કરી રહ્યા છે. આ બાજુ ભારત દેશની અંદર 14મી સદીથી લઈ 16મી સદી સુધી અધર્મ વ્યાપેલો છે. કોઈ જગ્યાએ ધર્મ રહ્યો નથી. જ્યાં જુઓ ત્યાં અધર્મ અને અધર્મ ફેલાયો છે. કોઈક આત્માઓ એવા છે કે ભગવાનના માર્ગની અંદર હજુ પણ રહી ગયા છે. એવા જે સંતાત્માઓ છે, સત્પુરુષો છે, એને ચિંતા થાય છે કે આ ભારત દેશ એ સંસ્કૃતિનો દેશ છે. કેનો દેશ છે? સંસ્કૃતિનો. આ સંસ્કૃતિના દેશની અંદર જો આટલો ધર્મ વ્યાપી જશે, આની અંદર કોઈ માણસ ધર્મમય નહીં રહે તો કાલ સવારે ભારત નહીં રહે. માટે આપણે બધાય ભેગા થઈ અને આના જે ભારત દેશના રાજા છે નરનારાયણ દેવ, એમની પાસે જઈએ અને આપણે એમને વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ કે આની અંદરથી કાંઈક રસ્તો સારો કાઢી આપો. બધા ઋષિઓ ભેગા થઈ બદ્રિકાશ્રમમાં ગયા છે. એ સુંદર મજાની બદ્રી વિશાળ છે, બોરડી છે. બોરડીની નીચે નર અને નારાયણ ભગવાન બેસીને તપ કરી રહ્યા છે. તપ કરે છે ત્યાં જઈ અને બધા ઋષિમુનિઓ દંડવટ કરે છે. સામે નર ભગવાન ઊભા થઈ ઋષિઓને દંડવટ કરી એમનું સન્માન કરી અને ભગવાન નારાયણના દર્શન કરાવે છે. અને ભગવાન નારાયણ ધીરે રહીને ઋષિઓને પૂછે છે કે ઋષિઓ ક્યાંથી પધારો છો? અરે પ્રભુ, ક્યાંથી પધારીએ છીએ? ભારત દેશમાંથી આવીએ છીએ. અરે ભારત દેશ તો મારો દેશ, મારી પ્રજા બધી સુખી છે ને, સંપન્ન છે ને, ધર્મમાં ચાલે છે ને. અને જ્યાં આટલી વાત સાંભળી ત્યાં તો ઋષિઓની આંખમાંથી ચોધાર આંસુ ચાલ્યા જાય છે.
નરનારાયણ ભગવાન ઊભા થઈ ગયા. ઋષિઓ, રડો છો કેમ? કઈ પ્રોબ્લેમ છે? કઈ દુઃખ છે? અને ત્યારે ઋષિઓ કીધું, ભગવાન, આજ ભારત દેશના માણસો બધાય ધર્મને ભૂલી અને ક્યાં ચડ્યા છે? અધર્મના માર્ગે ચડ્યા છે. અધર્મી તો ચડ્યા છે, પણ ધર્મના નામે આજ સાધુઓ, ધાર્મિક માણસો એ પણ અધર્મ કરી રહ્યા છે. માટે કંઈક જો તમે કૃપા કરો તો આની અંદરથી બધાય બચી જાય. આવી જ્યાં વાત કરે ત્યાં એ જ અરસાની અંદર ધર્મ અને ભક્તિ બદ્રિક આશ્રમની અંદર પધાર્યા છે. જ્યાં ધર્મ અને ભક્તિ આવ્યા છે ત્યાં જ ઋષિમુનિઓ બધા ઊભા થઈ, નરનારાયણ ભગવાન ઊભા થઈ અને કોનું સ્વાગત કર્યું છે? ધર્મદેવ અને ભક્તિ માતાનું સ્વાગત કર્યું છે. બધાએ વંદન કર્યા છે, યોગ્ય સ્થાન આપ્યું છે. નરનારાયણ ભગવાન વાત કરે છે કે આવી રીતે આ ઋષિઓ બધા ભારત દેશની અંદરથી આવ્યા છે અને આટલો બધો અધર્મ વ્યાપ્યો છે. એ જ અરસાની અંદર ભગવાનની માનસમાંથી એક વિચાર નીકળ્યો કે હવે મારે પૃથ્વી ઉપર જન્મને ધારણ કરવો છે તો મારે કંઈક નિમિત્ત બનાવવું પડશે. અને જ્યાં આવી વાત કરતા જાય છે અને એ જ અરસાની અંદર બદ્રિક આશ્રમની અંદર દુર્વાસા મુનિનો પ્રવેશ થયો છે. કોનો? દુર્વાસા મુનિ. દુર્વાસા મુનિ ત્યાં આવ્યા છે અને આવીને જ્યાં સભા સુંદર મજાની ચાલી રહી છે, પાછળના ભાગે ઊભા છે અને બધાની સામું જોઈ રહ્યા છે. બધાની એક દ્રષ્ટિ નારાયણ ભગવાન ઉપર છે અને દુર્વાસા મુનિને ક્રોધ આવ્યો છે. હે ઋષિઓ, હે નર ને નારાયણ, હે ધર્મ ને ભક્તિ, તમે બધા ધર્મમય છો, પણ ધર્મમય નહીં, આ તમે બધા અધર્મ કરી રહ્યા છો. તમને કોઈને કઈ ભાન નથી, કોઈ સંસ્કાર નથી. અને જ્યાં બધા પાછળ જઈને જોવે ત્યાં તો દુર્વાસા મુનિ થર 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 ધ્રુજે, દાઢી હલ્લે છે, હાથ હલ્લે છે. અને આવી રીતે ઉભા રહ્યા કુપાયમાન થયેલા દુર્વાસા મુનિએ કીધું, તમે આ પવિત્ર દેશની અંદર રહેવાને યોગ્ય નથી. જાઓ, તમે બધા પૃથ્વી લોકની અંદર જાઓ અને ત્યાં મનુષ્યના શરીરને ધારણ કરો અને અસુરો થકી પીડા. આટલી વાત જ્યાં થઈ ત્યાં તો બધા ઋષિઓ થરથર ધ્રુજતા ધ્રુજતા ઊભા થઈ દોડતા દોડતા દુર્વાસા મુનિના ચરણમાં પડ્યા. દુર્વાસા મુનિને પ્રાર્થના કરે છે કે અરે મહર્ષિ, અમને કોઈને ખબર નથી, નિરપરાધીને આવી રીતે શ્રાપ દેવો એ યોગ્ય ન કહેવાય, અમારા ઉપર તમે ક્ષમા કરો. અને જ્યાં આવી વાત કરે છે ત્યાં દુર્વાસા મુનિ કે હવે એકવાર મોઢામાંથી નીકળી ગયું એ હવે મારો સ્વભાવ એવો નથી કે એને હું પાછું લઈ શકું. ધર્મદેવે વિનયના વચનો કીધા, એને કારણે દુર્વાસા મુનિને દયા આવી અને સાથે સાથે એક વરદાન આપ્યું કે જાઓ, આ શ્રાપ તો પાછો નહીં થાય, પણ જ્યારે તમે બહુ જ અસુરો થકી પીડાશો ને ત્યારે છેલ્લે ભગવાન આવશે અને અસુરોનો સંહાર કરશે અને તમને બધાને શું કરશે? સુખિયા કરશે. આટલી વાત કરી દુર્વાસા મુનિ તો નીકળી ગયા. પછી ભગવાને બધાને સાંત્વના આપી અને ભગવાને કીધું, આ જે કાંઈ થયું છે મારી મરજીથી જ થયું છે, માટે તમે કોઈ મૂંઝાશો નહીં. જ્યારે અસુરો તમને ઉપદ્રવ કરશે ત્યારે હું સ્વયં પ્રગટ થઈશ. ભક્તિ માતા અને પિતા ધર્મદેવ થકી હું પ્રગટ થઈ તમારું બધાનું શું કરીશ? રક્ષણ કરીશ. જાઓ, તમે બધા હવે પૃથ્વી પર જન્મને ધારણ કરો. હજુ અહીં જ્યાં વાત ચાલે છે ત્યાં તો અસુરોને ખબર પડી ગઈ કે હવે પૃથ્વી ઉપર કોણ જવાના છે? આ બધા ઋષિઓ જશે, ભગવાન જવાના છે. એ બધા જાય એ પહેલા આપણું બેકગ્રાઉન્ડ આપણે તૈયાર કરો. બોલો લો. હા, અધર્મ એટલો બધો મિટિંગ કરીને બધી તૈયારી કરીને બધા અધર્મી માણસો હતા. જ્યાં જ્યાં આ ધર્મિષ્ઠ માણસો જન્મને ધારણ કરવાનું નક્કી કર્યું હતું એના જ સગા અને સંબંધીઓમાં એ લોકો જન્મને ધારણ કરવા માંડ્યા એના પહેલા. હા, બોલો. બધા જન્મી ગયા. પાછળ ધીરે ધીરે હવે આ બધા ધાર્મિક જે ઋષિઓ હતા, ધર્મ અને ભક્તિ હતા, એને પણ જન્મને ધારણ કરવાનું નક્કી કર્યું. અને એ અરસાની અંદર સરવાળ દેશમાં ઇટાર ગામમાં સરવરિયા કન્હીરામના પુત્ર બાલ શર્માને ત્યાં ધર્મદેવે સંવંત 1796 કારતક સુધી એકાદશીને દિવસ બુધવારે જન્મને ધારણ કર્યો છે. સુંદર મજાના નાનકડા એવા બાલ શર્માના દીકરા એનું ધર્મમય જીવન જોઈ અને ગામના લોકો
એનું નામ દેવ શર્મા હતું, છતાં બધા બોલાવા કયા નામથી લાગ્યા? ધર્મદેવથી. કયા નામથી? ધર્મદેવથી. હા, તમે ગમે એવું નામ સારું પાડો કે હું ગમે એવું સારું નામ પાડું, પણ ગામના માણસો તો છે ને એના લક્ષણથી જ બોલા. સમજી ગયા ને આટલી વાતમાં કે ના સમજી ગયા? હે, આપણે ગમે એવું લખ્યું હોય કુબેરદાસ, શું નામ રાખ્યું હોય? કુબેરદાસ. પણ ગામના માણસોને ખબર હોય કે આ ગરીબદાસમાં જ ચાલે એમ છે, કુબેરદાસમાં ચાલે નહીં. એટલે ગામના માણસો તો કુબેરદાસ એને બોલાવે જ નહીં. આ ગામના માણસોએ ભેગા થઈ ધર્મદેવનું નામ ધર્મદેવ પાડ્યું, કારણ ધર્મમય એમનું જીવન હતું. સમય જતાં આ બાજુ છપૈયાની અંદર કૃષ્ણ શર્માને ત્યાં ભવાની થકી સંવંત 1758 કાર્તકી પૂનમને દિવસે બુધવારે માતા ભક્તિ દેવીનું પ્રાગટ્ય થયું છે. ભક્તિ માતા પણ ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે. કૃષ્ણ શર્મા વિચારે છે કે હવે આ મારી દીકરીના મારે લગ્ન કરવા જોઈએ, માટે કોઈ સારો સુપુત્ર મળે તો એની સાથે મારે આ દીકરીના હું શું કરું? લગ્ન કરું. અને એ જ અરસાની અંદર આજુબાજુની અંદર ગોતતા ખબર પડી છે કે બાલ શર્માના દીકરા ધર્મદેવ છે, એની સાથે મારી દીકરીના શું કરાવડાવું? લગ્ન કરાવડાવું. બંનેના લગ્ન થયા છે. ધીરે ધીરે સંસાર જીવન હવે આગળ ચાલતું જાય છે. સમય જતા ધર્મદેવ થકી અને ભક્તિ માતા થકી એક પુત્રનો જન્મ થયો છે. એમનું નામ પાડવામાં આવ્યું છે રામ પ્રતાપ. શું નામ પાડવામાં આવ્યું છે? રામ પ્રતાપ. રામ પ્રતાપજી ધીરે ધીરે મોટા થતા જાય છે, પણ જ્યારે મોટા થતા જાય છે ને, તો હવે અસુરોએ નક્કી કર્યું કે હવે આ ધર્મ અને ભક્તિને દુઃખ આપવાના ચાલુ કરીએ. જો એને દુઃખ નહીં આપીએ તો ધીરે ધીરે ધર્મનો વ્યાપ થતો જશે, અધર્મ લુપ્ત થતો જશે. માટે આપણે એવું કંઈક કરીએ કે હવે ધર્મ અને ભક્તિને ત્યાં દુઃખ ઉત્પન્ન થાય. અને એ જ અરસાની અંદર બધા જ અસુરો ધર્મદેવના ઘેર આવે છે. ભક્તિ માતાને પાસેથી જમવાની ચીજ વસ્તુઓ લઈ જાય છે, વસ્ત્રો લઈ જાય છે, અને આ લોકો ઉદાર છે એટલે બધુંય આપતા જાય છે. દિન પછી દિન જતા ધીરે 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 ઘરની અંદર કશું જ રહ્યું નહીં, બધું જ ખાલી થઈ ગયું. ભક્તિ માતા એક દિવસ પોતાના ઓરડામાં બેઠા બેઠા રડે છે. ધર્મદેવ પાર ઊભા ચોતરાની ઉપર બેઠા બેઠા ભગવાનનું ભજન કરે છે, અને ત્યારે રુદનનો અવાજ આવ્યો, અને અવાજ આવતાની સાથે જ ધર્મદેવ ઘરમાં ગયા, અને જ્યાં જુએ છે ત્યાં કોણ રડી રહ્યું છે? પોતાની પત્ની રડી રહી છે. અરે ભક્તિ, કેમ રડો છો? અરે પતિદેવ, શું કરું? ઘરની અંદર આજ અનાજનો એક ટુકડો નથી, પહેરવા માટે બીજો એક સાડલો નથી. અરે મારે ખાવા માટે તો અન્ન નથી, એની મને ચિંતા નથી, પણ હું આ પતિવ્રતા સ્ત્રી સવાર સાંજ ને બપોર આજ બે દિવસના ઉપવાસ થયા, છતાંય આજ મેં મારા પતિને એક અન્નનો રોટલો બનાવીને જમાડ્યો નથી. હા, સાચી પતિવ્રતા સ્ત્રી આને કહેવાય. પોતાના દુઃખે દુઃખી થઈને રડ્યા ના કરે, પોતાના પતિના દુઃખે દુઃખી થઈને રડે, એ સાચી પતિવ્રતા સ્ત્રી છે. હા, આજ ભક્તિ માતા બેઠા બેઠા રડે છે, પોતાના દુઃખે નથી રડતા. અને જ્યારે આવો પતિ પત્નીનો સંબંધ ચાલતો હોય, પતિના દુઃખે પત્ની દુઃખી થતી હોય, પત્નીના દુઃખે પતિ દુઃખી થતો હોય, એને ત્યાં બાપ ઘનશ્યામ જેવા ઘનશ્યામ પ્રગટ્યા. પોતે સેલ્ફિશ જ પોતાના દુઃખ રડરડ કરતા હોય, એ મારે તો આમ નથી, મારા માટે હાડલો ના લાયા, મારા માટે એક સોનાનો દાગીનો ના લાયા, અને પેલો કે મારા માટે ફલાણું ના લાયા, ઢીકડું ના લાવીને. બોલો, હવે ન્યા ભગવાન આવે કે કાલી દત્ત આવે? તો પછી હા, ભક્તિ માતા આજ રડી રહ્યા છે. ભક્તિ માતા રડે છે. ધર્મદેવે કીધું આપણે યાત્રા કરવા નીકળી જઈએ. શું કરવા નીકળી જઈએ? બોલો ને. આપણે નીકળવાનું છે ને યાત્રા કરવા. આપણે દુઃખ નહીં આવ્યું પહેલાં યાત્રા કરી આવીએ, એટલે ભગવાન દુઃખ આવવા દે જ નહીં.
ધર્મદેવ કે ચાલો ભક્તિ આપણે અહીંથી નીકળીએ, આપણે પ્રયાગમાં જઈએ, એ ભગવાનનું ભજન કરશું, થોડા દિવસ રહેશું, પાછા આવશું, બધું સારું થશે. બંને ચાલતા ચાલતા પ્રયાગ તીર્થની અંદર આવ્યા છે. પ્રયાગ તીર્થમાં આવ્યા અને એ જ અરસાની અંદર ત્યાં રામાનંદ સ્વામી પધાર્યા છે. કોણ? રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામીનો યોગ થયો છે. ધર્મ અને ભક્તિ હવે આનંદમાં આવ્યા છે, કારણ કે બંને ધાર્મિક છે. ભગવાનની વાતો સાંભળી, સત્સંગ કર્યો, એને કારણે એનો જીવ હવે બળિયો થયો છે. રોજ સાંજનો સમય થાય એટલે ધર્મદેવ રામાનંદ સ્વામીના ચરણ દાબે છે, સેવા કરે છે. રાત્રે સુતા સુતા રામાનંદ સ્વામી ભગવાનની વાતો ધર્મદેવને કરે છે. ખૂબ રાજી કર્યા. અને જીવનની અંદર જો આગળ વધવું હોય તો આ કથા આપણને એ શીખવાડે છે, આ લોકના દુઃખ હશે કે પછી મનના દુઃખો હશે, એને ટાળવા માટે તમારે જો કોઈ જગ્યાએ એનું નિવારણ લાવવું હશે તો તમારે સાધુનો સત્સંગ કરવો પડશે ને કરવો જ પડશે. હા, ખાવા માટે અન્ન ઘરે નહોતું, પણ આજ રામાનંદ સ્વામીનો યોગ થયો, એને કારણે આજ હવે શું થયા છે? હૃદયથી સુખિયા થઈ ગયા. અને જે માણસ હૃદયથી સુખી થઈ જાય ને એને આ દુનિયામાં કોઈ દુખી કરી શકે નહીં. હા, અને ગમે એટલી સંપત્તિ હોય પણ મનનો દુખી હોય એને કોઈ સુખી કરી શકે નહીં. હા, ગુરુજી કહે ને પેલું શેનો ગાડલો, પેલું પાણીનો ગાડલો હોય, શેનું બનાવ્યું હોય? હવે પાણીનું ગાડલું જે માણસ વાપરવા વાળો હોય એ કંઈ હાવ ગરીબ તો હોય જ નહીં જ ને, ત્યારે જ પાણીનું ગાદલું લાવે ને. નકર તો ગોદડું પાથરવાને વિચારવું પડતું હોય ગરીબને તો. પણ એ જ્યારે સુવા માટે જાય ને સત્સંગ નથી તો એને શું કરવાના છે? પડખા જ ફરવાના છે. એને શાંતિની ઊંઘ લેવાની નથી. અને ઊંઘ ના આવે એટલે પછી શું લે? શું લે? ગોળી લે. બોલો લો. હા, અને ઘણા તો અહીં મારે તો કેવું, જો આવી એક ધારી નગરી કથા જ ચલાયા કરું ને તો તમારે તો ગોળીની ઘણાની જરૂર ના પડે. હા કે હા, આનું નામ જ શું છે? બોલો તો. કથા. અને કથાને ઊંધું કરો તો શું થાય? થા. આ સંસાર વ્યવહારનો થાક માત્ર ઉતારીને શાંતિ આપે ને એનું નામ જ કથા છે. હા, અને જ્યારે જીવનની અંદર શાંતિ થઈ જાય, શું થઈ જાય? બોલો તો. એ શાંતિ થઈ જાય પછી હું આવી જાય? ઊંઘ આવી જ જાય. તઈ એટલે હું તો ઘણા કોકને જોઉં ને એટલે મને એમ થાય કે વાહ, આ કથા મારી સાર્થક, આને શાંતિ તો થઈ ગઈ. અહીં બીજું કંઈ થઈ ગયું કે? કોઈ તમે હુતા નહીં, ચિંતા ના કરતા, બધા જાગૃત છો અત્યારે. હા, જે હુતા હશે કે થોડા આમ કરતા હતા એ બધા જાગૃત થઈ ગયા. હમણાં હોવા જેવું કંઈ છે નહીં, કારણ કે આજે કથા જેવી છે એટલે મારી કથા તો કહેવી પડે ને તમને બધી. કાલથી હજુ ઘનશ્યામ મહારાજ આજે જન્મવાના છે, જન્મ છે ત્યાં આપણી કથા આજે પૂરી થઈ જશે. કથા પૂરી થઈ જશે પછી કાલે બાલચરિત્ર ચાલુ થશે. ભાખડિયા ભેળ તો કાલ ચાલવાના છે. એટલે આજે તો જે ઉપદેશ છે મારે કહેવો જ પડશે તમને. એટલે આવી રીતે બંને રામાનંદ સ્વામીના યોગની અંદર આવ્યા. રામાનંદ સ્વામી કૃપાપાત્ર જાણી અને પછી બંનેને દીક્ષા આપી છે. સામાન્ય દીક્ષા આપી, મંત્ર આપ્યા છે અને ત્યારબાદ બંનેને સદુપદેશ આપ્યો છે. અને પછી બંને ત્યાંથી ચાલતા ચાલતા પાછા ક્યાં પધાર્યા છે? ત્યાંની અંદર રોકાયા છે. અને ત્યાં તો ધીરે ધીરે જે સજ્જન માણસો હતા એ બધા ધર્મદેવ ને ભક્તિ માતા પાસે આવી સત્સંગ કરે છે, કથા વાર્તા સાંભળે છે. હવે તો ધર્મદેવને ગુરુ બધા બનાવવા આવ્યા. ભાઈઓ આવ્યા, બહેનો આવ્યા, બધાએ કહે છે કે ધર્મદેવ તમને અમારે શું બનાવવા છે? ગુરુ બનાવવા છે. ધર્મદેવ કે ના, પુરુષોના ગુરુ અમે બનશું, પણ સ્ત્રીના ગુરુ કોણ બનશે? ભક્તિ માતા બનશે. કારણ કે સ્ત્રી અને પુરુષના ગુરુ એક થાય તો ત્યાં અધર્મ આયા વગર રહે નહીં. એટલા માટે ધર્મની મર્યાદા પ્રમાણે આપણે આવી એક સરસ મજાની રીત બનાવીએ. બધી જ બહેનો ભેગી થઈ અને ભક્તિ માતા પાસે સત્સંગ કરે. બધા જ ભાઈઓ ભેગા થઈ ધર્મદેવ પાસે સત્સંગ કરે, સેવા કરે. બધા હવે ધીરે ધીરે દાન દક્ષિણાઓ આપે છે. એટલે ધીરે ધીરે શું થવા લાગ્યું? પાછું ઘર રિનોવેશન થઈ ગયું, ભરાઈ ગયું આખું. બોલો લો. હા,
પણ અસુરો તો ભાઈ અસુરો છે ને. હે, જ્યાં એ સુખી સંપન્ન જોયા ને ત્યાં આ લોકોના હૃદયની અંદર શું જ પડ્યું? ઝેર રેડાયું. હા, અને બધા પાછા ઉપદ્રવો ચાલુ કર્યા અને ધીરે ધીરે જે કંઈ સમૃદ્ધિ હતી એ બધી સમૃદ્ધિ પાછા લૂંટીને બધા જતા રહ્યા. ભક્તિ માતાને ધર્મદેવ કહે છે કે હવે આપણે છે ને અહીં નહીં રહેવું, હવે આપણે અયોધ્યા જઈએ. અયોધ્યા આપણને આ પિતા છે એ આપણને આજ્ઞા કરીને ગયા હતા કે તમારે જ્યારે દુઃખ આવે ત્યારે કોની પાસે જજો? સમીર સૂતને સંભાળજો. માટે આપણે હવે કોને સંભાળીએ? હનુમાનજી મહારાજને સંભાળીએ. કોને સંભાળીએ? હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજને સંભાળવા માટે ધર્મદેવ અને ભક્તિ માતા બંને હવે છપૈયાથી નીકળી અયોધ્યા પધાર્યા છે. અયોધ્યા આવી અને હનુમાન ગઢીઓએ ગયા છે, હનુમાનજીના દર્શન કર્યા છે. દર્શન કરી અને પછી ત્યાં હનુમાનજી મહારાજ આગળ ઊભા રહી એક પગે આજ ધર્મદેવ સ્તુતિ કરે છે. નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે રાજાધિરાજ રઘુનાયક મંત્રીવર્ય સિંદૂર ચર્ચિત કલેવર કેન્દ્ર શ્રી રામદૂત હનુમંતર સંકટમ મેં. આવી રીતે એક પગે ઊભા રહે અને ધર્મદેવ હનુમાનજી મહારાજને પ્રાર્થના કરે છે. અને હનુમાનજી મહારાજ શું બોલ્યા? સીધા જય શ્રી. અરે ધર્મદેવ ભક્તિ કેમ અત્યારે મને પુકાર્યો? અરે પ્રભુ, અમારા પિતાએ અમને વિનંતી કરી, આજ્ઞા કરી હતી કે જ્યારે પણ તમારા જીવનમાં દુઃખ આવે ત્યારે તમે કોને યાદ કરજો? હનુમાનજી મહારાજને યાદ કરજો. અને અમારા જીવનની અંદર દુઃખ આવ્યા છે એટલા માટે આ તમને અમે યાદ કર્યા છે. અને ભાઈ, દુઃખ વસ્તુ એવી છે જ્યાં સુધી એનો અહેસાસ જીવનની અંદર નથી થયો ને ત્યાં સુધી ગમે એટલી વાતો કરીએ કે આપણે સાંભળીએ પણ એનું જેવું છે એવું ઓરિજિનલ રૂપ એનું આપણને ઓળખાણ નથી થતી. જેના જેના જીવનની અંદર આવા કંઈક દુઃખો આવ્યા હોય છે એને ખબર હોય છે. હે, એટલા માટે તો લખાણું મહેલો નવાસી ગરીબી સુજાણે દુખિયા ન દુઃખને સુખિયા સુજાણે દુખિયા ન દુઃખને સુખિયા સુજાણે. એકાદી પંક્તિ અમને આજે ધર્મેશભાઈ સંભળાવે તો આપણને બધાને મજા આવે કે ના આવે? આવે ને? તો આપણે ધર્મેશભાઈ એકાદી પંક્તિ મસ્ત સંભળાવો. સંગીત વાળી પેલા આ ગાવ પછી સંગીત વાળી ગાવ. હો મહેલો નવાસી ગરીબી સુજાણે મહેલો નવાસી ગરીબી સુજાણે તાલી કે સાથ દુઃખ ને સુખિયા સુજાણે દુખિયા ન દુઃખ ને સુખિયા સુજાણે મહેલો નવાસી ગરીબી સુજાણે મહેલો નવાસી ગરીબી સુજાણે દુખિયા ન દુઃખ ને સુખિયા સુજાણે દુખિયા ન દુઃખ ને સુખિયા સુજાણે.
બહેર સુજાણે વાહ સંગીતની મહેફિલ સંગીતની મહેફિલને બહેર સુજાણે ચંદ્રના રૂપને અંધ સુજાણે ચંદ્રના રૂપને અંધ સુજાણે દાતારના દિલને કંજૂસ સુજાણે દાતારના દિલને કંજૂસ સુજાણે ભૂખ્યાની હાલતી જમ્યા સુજાણે દુઃખને સુખિયા સુજાણે ઓ મહેલો નવાસી ગરીબી સુજાણે દુખિયાના દુઃખને સુખિયા જાણે દુખિયાના દુઃખને સુખિયા જાણે જીવનની અંદર માણસની જ્યારે ગરીબાઈ આવે છે ત્યારે એને ભાન થાય છે. હા, મહેલમાં રહેવાવાળા માણસને ક્યારેય ખબર નથી કે ઝૂંપડામાં રહેવાવાળા વ્યક્તિની પરિસ્થિતિ શું છે. હા, દુનિયાની અંદર એવા સજ્જન માણસો હોય છે, ગરીબી હોય છે પણ એની પાસે લજ્જા એટલી હોય છે, ધર્મ એટલો હોય છે, શરમ એટલી હોય છે, એને કારણે કોઈ પાસે હાથ લાંબો કરીને માગી શકતો નથી. એક વિધવા સ્ત્રી નાનકડું એવું ઝૂંપડું એની અંદર રહે, એનો એક નાનો એવો દીકરો, અને દીકરાનો જન્મ થયા પછી એના બાપે તરત જ દેહ છોડી દીધો અને નાનકડા દીકરાને મૂકી, એની પત્નીને મૂકી અને એ જતો રહ્યો. દિન પછી દિન જાય છે. પોતાની માં નાનકડા એવા દીકરાને આજ મોટો કરવા માટે સવારની મહેનત કરવા નીકળે, સાંજ સુધી મહેનત કરે ત્યારે ખાવાનું માંડ માંડ શું થાય છે? પૂરું થાય છે. નાનકડો એવો દીકરો છે પણ દીકરાની અંદર પણ મા બાપના એવા માના એવા સંસ્કાર નાખેલા છે. 5-7 વર્ષનો દીકરો થયો ને એની માએ કીધું હવે આ મારા દીકરાને હું સ્કૂલમાં ભણવા માટે બેસાડું. સ્કૂલની અંદર ભણવા માટે જાય છે પણ ત્યાં તો એ સમૃદ્ધિના પાર નહીં એવા અમીર મા બાપના દીકરાઓ આવે અને આ તો એ ઝૂંપડામાંથી જાય. સવારે નાસ્તાના બોક્સની અંદર તે સાંજનો વધેલો કોરો ઠંડો ઘી વગરનો રોટલો મૂકીને લઈને જાય અને ઓલા છોકરાઓ તો ગરમ ગરમ એ નાસ્તા લઈને આવ્યા હોય, બધા એની સામે જમતા હોય. આ છોકરો જોયા કરે બધું. ઘેર આવીને વાત કરે, માં આજે તો મારો મિત્ર ગરમ ગરમ બટેકા પૌવા લાવ્યો હતો, કોઈ કે આજ મારા મિત્ર સુંદર મજાની વઘારેલી ખીચડી લાવ્યો હતો, અરે આજ મારો મિત્ર ભજીયા લાવ્યો હતો, અને માં મારે રોજ એકની એક જ વસ્તુ જમવાની. એની માને હૃદયની અંદર દુઃખ છે કે મારા છોકરાને રોજ મારે રોટલો કે રોટલી જ આપવી પડે છે, પણ મારી પાસે આજ પૈસા નથી, હું ક્યાંથી લાવીને એને આપું. ઘરના ખૂણાની અંદર જઈ છોકરો રમવા જાય, રડી પડે, માં શું કરું હું આના માટે. 10 વર્ષનો છોકરો થયો. છોકરાના સ્કૂલમાંથી એક પ્રવાસ નીકળવાનો હતો. શું નીકળવાનો હતો? પ્રવાસ નીકળવાનો. 2-4 દિવસ પહેલા સ્કૂલની અંદર જાહેરાત થઈ કે જે છોકરાઓ હોય એમ છોકરાઓએ બધાએ આટલા રૂપિયાની ફી રાખેલી છે એટલે જમા કરાવી દેવી, અને તમારે વાપરવા માટે જેટલા પૈસા જોડે લેવા હોય એટલા તમારે સાચવીને રાખવાના અને ઘેરથી લેતું આવવાનું. છોકરાઓ બધા ઘેર ગયા. આ છોકરો પણ ગરીબનો ઘેર આવ્યો. એની માં રોજ કમાય 1-2 રૂપિયા ભેગા કરે. એ ભેગા કરેલા રૂપિયા એક નાનકડું એવું કંઈક ખાનું હશે એની અંદર મૂકી રાખે. છોકરો દોડતો આવ્યો, માં આ અઠવાડિયાની અંદર છે ને અમારે ત્યાં શું સ્કૂલમાંથી નીકળવાનું છે? પ્રવાસ નીકળવાનો છે. પ્રવાસની અંદર આટલા રૂપિયા રાખ્યા છે, મમ્મી તું મને જવા દઈશ? એની માને થયું મરણ મૂડી કહો કે જે મૂડી કહો એ આ છે. હવે છોકરો રાજી થાય એટલા માટે આ વખત શું જવા દઉં? પ્રવાસમાં જવા દઉં. બીજે દિવસ સ્કૂલમાં જઈ ફી ભરી આવી
અને ફી ભરી અને જ્યાં છોકરાને જવાનું થાય 2 રૂપિયા વાપરવા માટે એની માએ આપ્યા અને છોકરાને મોકલ્યો, જો બેટા તું બધા જોડે જાશ ને, બધા નાસ્તો કરતા હોય તો તું નાસ્તો કરજે, કંઈક મેળાની અંદર જાય ને તો નાનકડું રમકડું લેવું હોય તો રમકડું લેજે, અને એ બધા હાથે આનંદ કરી અને પાછો આવજે, પાછા પૈસા લઈને આવતો નહીં. સવારમાં એ સરસ મજાનો તૈયાર કરી છોકરાને બસમાં બેહાડી બધાની જોડે જોડે ટૂરની અંદર મોકલ્યો. ટૂરની અંદર મેળો ભરાયેલો, મેળાની અંદર બધા છોકરાઓ કોઈ ફુગ્ગા લે, કોઈ રમકડા લે, કોઈ એ સરસ મજાના નાસ્તા હોય તો ગરમા ગરમ નાસ્તા કરે લારીએ જઈ. અને આ છોકરાએ શું કર્યું જુઓ તમે, એક બજારની અંદર નીકળ્યો અને જોયું કે ઓ સુંદર મજાની અહીંયા સાણસી છે. શું છે સાણસીમાં? ખબર પડે ને. હા, એ છોકરાએ તે દિવસ 1 રૂપિયાની સાણસી મળતી હતી, એ રૂપિયાની સાણસી લીધી, 1 રૂપિયો એના ખીચામાં પાછો મૂકી રાખ્યો, બધાની સાથે આખો દિવસ ફર્યો, આનંદ કર્યો, મજા કરી, અને સાંજનો સમય થયો અને પાછી ટૂર ઘેર આવી. રાત્રે ઘેર આવી અને ત્યાં એની માં એને લેવા માટે ગઈ. મારો દીકરો આવ્યો, મારો દીકરો આવ્યો. એને લઈને જ્યાં ઘેર આવે, નાનકડા દીવાના અંજવાળે એના છોકરાને જમવા માટે બેહાડે. બેટા કેવી આજ મજા આવી તને પ્રવાસમાં? અરે માં બહુ મજા આવી, અમે તો બહુ આનંદ કર્યો આજે. એ સુંદર મજાનો મેળો ભરાણો તો, રમકડા ને ખાવાનું, આહા બહુ બહુ સરસ સરસ હતું. બેટા તું કઈ લાયો? હું કહે છે બેટા તું કઈ લાયો? અરે માં હું એક વસ્તુ લાવ્યો છું, એટલી સરસ વસ્તુ લાવ્યો છું, પણ તું આંખો બંધ કરી જા અને હાથ ખુલ્લા રાખે ને તો એ વસ્તુ તને બતાવું. એની માં કે એવું શું લાવ્યો બેટા તું, મને ડાયરેક્ટ નહીં બતાવ્યા હતા? કે નહીં, સરપ્રાઈઝ કહેવાય. શું કહેવાય? સરપ્રાઈઝ કહેવાય. આંખો બંધ કરાવી, નાનો એવો છોકરો હાથ આમ કરાવડાયા, ગોળ ગોળ ફરતો જાય છે. આંખ ખોલવાની નહીં. હા મમ્મી આંખ ખોલીશ તો મારી વસ્તુ બતાવીશ નહીં. 2 આંટા મારે, 3 આંટા મારે, 4 ને 5મો આંટો મારે. એની મમ્મી કે બહુ રાહ જોવડાવી, હવે જલ્દી જે હોય એ આપ તો મને ખબર પડે. અને જ્યાં હાથ આમ હતા પાછળથી ધીરે રહી પેન્ટમાં ભરવીને હાણસી લાયેલો, શર્ટની અંદર નાખેલી, એને ધીરે રહીને પાછળથી કાઢી એની માના હાથની અંદર મૂકીને જ્યાં વજન નાખ્યો અને એની માં આંખ ખોલે ત્યાં હાથની અંદર શું જોયું? સાણસી જોઈ. બેટા આ શું લાયો? અરે માં આ હાણસી લાયો. શું લાયો? હાણસી. અને જ્યાં સાણસી બોલે અને એની માની આંખની અંદર આંસુ. બેટા હાણસી આના માટે લાયો, તને વાપરવા માટે પૈસા આપ્યા હતા. અને ત્યારે જે છોકરાની અંદર જે ગરીબાઈના સંસ્કાર પડ્યા હતા ને એ સાંભળવા જે છે કે મારી માં રોજ ગરમ તપેલી હાથથી દાજતી દાજતી ઉતારતી હોય, એનો દીકરો ક્યારેય પૈસા ના વાપરી શકે, એનો દીકરો એના માટે હાણસી લાવી શકે. હા, દીકરા દીકરીઓ બેઠા હોય એમાંથી શીખજો, સાંભળજો. હા, નકરા મોજ ને શોખ કરીને પૈસાનું પાણી કરી એનાથી કોઈ દિવસ ભગવાને રાજી નથી થતા, ક્યારે કોઈ માણસે રાજી નથી થતા. હા, આ ગરીબાઈની અંદર જે જીવો હોય એની વાત છે. આજ ધર્મ ને ભક્તિને આવા દુઃખ આવ્યા છે. આજ ખાવા માટે અન્ન નથી, કોઈ માણસ એને સામું જોવા વાળો નથી, કોઈ એને આવકાર આપવા વાળો નથી. આજ કોઈ એને કહેવા વાળું નથી કે ભાઈ તારે 2-5 રૂપિયાની જરૂર હોય તો અમારી પાસે માગજે. જેની પાસે જાય એ ધીરે રહીને કંઈક ને કંઈક બાના કાઢીને ત્યાંથી હાલવાની વાતો કરે છે. બોલો લો. હા, આવી જિંદગી જીવી રહ્યા છે. અને ત્યારે પોતાના પિતાના વચનને યાદ કરી અને હનુમાનજીની સ્તુતિ કરીને ત્યાં હનુમાનજી આવીને ઊભા રહ્યા. બોલો શેના માટે મને યાદ કર્યો? અરે દાદા આવું દુઃખ અમારા જીવનની અંદર આવ્યું, શું કરીએ? બસ આ દુઃખની અંદરનું નિવારણ એક જ છે, તમે અહીંથી સીધા વૃંદાવન જાઓ. ક્યાં જાઓ? વૃંદાવન જાઓ. શેના માટે? શું કામથી? આ જ્યાં પ્રશ્ન કરવા જાય ત્યાં સુધીમાં તો દાદા અદ્રશ્ય થઈ ગયા. બંને નક્કી કર્યું કે દાદાએ કીધું એટલે આની અંદર આપણું સારું જ હશે. બંને તરત જ ઘેર ગયા. ઘેર જઈ અને પછી ત્યાંથી સીધા વૃંદાવનની વાટે નીકળ્યા. જે બીજા બધા એને શ્રાપ થયો તો એ બધાને કંઈક ને કંઈક સંકેતો થયા. એને કારણે બધા વૃંદાવનની અંદર ભેગા થયા અને ભગવાનની ઈચ્છાથી જ એકબીજાની પહેચાન થઈ
પહેચાન થતાની સાથે જ બધાને ખબર પડી કે ઓહો આપણને બધાને અસુરે બહુ દુઃખ આપ્યા, એના કારણે અત્યારે આપણે બધા ભેગા થઈને ક્યાં આવ્યા છીએ? ક્યાં આવ્યા છીએ? વૃંદાવન આવ્યા છીએ. હવે આ વૃંદાવનની અંદર આવ્યા છીએ બધા ભેગા થઈને. હવે ભગવાનનું ભજન કરીએ, ભક્તિ કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ. અને જીવનની અંદર જ્યારે દુઃખ આવે ત્યારે આ કથા આપણને એ પણ શીખવાડે છે, તમે બીજાની પાસે હાથ લાંબા કરવા જાઓ ને એના કરતાં ભગવાનની પાસે હાથ લાંબા કરી દેજો, એ તમને ભરી દેશે. હા, ભરી દેશે. હા, આ દુનિયાની અંદર માણસ તો સ્વાર્થનો ભરેલો છે, એનો સ્વાર્થ પૂરો થાય એટલે માણસ છોડી દે. પણ આ દુનિયાની અંદર એક એવા છે, કેવા છે? એક એવા છે કે એને જ્યારે દુઃખ આવે ને ત્યારે ખાલી યાદ કરો ને તો એ તમારું કામ કરવા માટે બીજા સુખના દિવસો ભૂલીને આવીને ઊભા રહે. એવા છે એ ભગવાન છે. હા, બધા જ ભેગા થઈને ભગવાનનું ભજન કરે છે, ભક્તિ કરે છે. દિન પછી દિન જાય છે અને એક દિવસ એકાદશીનો દિવસ આવ્યો, બધાએ ભેગા થઈ નકોરડો ઉપવાસ કર્યો, ભગવાનની આરાધન કરે છે. રાતનો સમય થયો, જાગરણ બધાએ ચાલુ કર્યું. શું ચાલુ કર્યું છે? હા, એકાદશી જાગરણ 12 વાગ્યા સુધી કરે તો ભગવાન બહુ રાજી થાય. પણ આપણે તો 9 ને 10 વાગે ત્યાં તો ગોદડામાં મોઢું. હે, આજ તો એકાદશી, આજે હવે બહુ લાંબુ ચાલે નહીં. હા, બધાએ રાત્રે જાગરણ કરવું છે. જાગરણ કરતા કરતા ભજન કરે છે. ભજન કરતા કરતા જ્યાં વહેલી સવાર થવામાં આવે ત્યાં 3-4 વાગે ભગવાને દિવ્ય રૂપે દર્શન આપ્યા છે બધાને. દર્શનની અંદર ભગવાન શ્રી હરિ સુંદર મજાની મુરલી બજાવે છે, પીળા પિતાંબર ધારણ કર્યા છે, મુંગટને ધારણ કર્યો છે. અને એ જ અરસાની અંદર બધા જ ભગવત ભક્તો જે છે એના મધ્યની અંદર આવીને ભગવાને દર્શન દીધા. અને ત્યારે ધર્મદેવ, ભક્તિ માતા, બધા જે ઋષિઓ હતા જ્યાં જ્યાં જન્મને ધારણ કરીને એ બધાએ ચરણમાં પડી અને ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ હવે અમારી રક્ષા કરો, રક્ષા કરો. ભગવાન કે હવે તમારા બધાનું તપ શું થઈ ગયું છે? પાકી ગયું છે. અને તમારું હવે થોડી વારમાં બધાનું તપ પાકી ગયું છે. ચિંતા નહીં, હવે થોડી વારમાં ભગવાન હવે જો હમણાં પ્લેનમાં બેહીને સીધા ક્યાં હમણાં નાવલીમાં આવી જશે. ભગવાન કે જાઓ, હવે તમને બધાને વરદાન આપું છું. હું થોડા જ સમયની અંદર માં ભક્તિ અને પિતા ધર્મ થકી પ્રગટ થઈ અને પછી આ પૃથ્વી ઉપર રહેલા અધર્મનો નાશ કરીશ અને તમને બધાને હું શું કરીશ? સુખિયા કરીશ. વરદાન આપી ભગવાન અદ્રશ્ય થયા. સવારમાં બધાએ ભેગા થઈ પારણા કર્યા. પારણા કરીને બધાએ નક્કી કર્યું કે આ વાત કોઈને કરવી, જ્યારે ભગવાન પ્રગટ થશે ત્યારે બધાને ખબર પડી જશે. એટલે આપણે અત્યારે કોઈને કહેવાનું નહીં, આ વાત આપણી સિક્રેટ. હા, બધા નીકળ્યા હવના જ્યાં જ્યાં સ્થાનો હતા ને એના પ્રસ્થાન કરવા માંડ્યા. ધર્મદેવ ને ભક્તિ માતા પણ હવે છપૈયા આવવા માટે નીકળી ગયા. વચ્ચે ચાલતા ચાલતા જંગલની અંદર ભૂલા પડ્યા અને એ જ અરસામાં એક સાધુના રૂપે એક વ્યક્તિ ત્યાંથી નીકળ્યો. માથે મોટી ટાલ છે, આખું શરીર ખદડાઈ ગયેલું છે, જનોઈને ધારણ કરી છે, નાની એવી ધોતલી પહેરી છે અને ત્યાંથી નીકળ્યો. અને ધર્મદેવને થયું કોઈક સજ્જન માણસ લાગે છે, આને પૂછીએ, રસ્તો જો આપણને સાચો બતાવે તો આ અંધારાની અંદર આપણે રસ્તામાંથી બહાર નીકળી જઈએ. અને જ્યાં વાત કરે કે ભાઈ અમારે બહાર અહીંથી નીકળવું છે, જંગલમાંથી નીકળાય કેમ? તા કે તમે પેલા છો કોણ? એકો કોણ કે છે? પેલો જે હતો ને એ. અને ત્યારે કીધું કે હું ધર્મ અને આ મારા પત્ની ભક્તિ છે, અમે બધા વૃંદાવનમાં ગયા હતા. વૃંદાવનમાં સાંભળી ગયા હતા? બોલો લો. હા, અરે વૃંદાવનમાં અમે બધા ભેગા થયા હતા. ભેગા થઈને શું કર્યું? ભગવાનનું આરાધન કર્યું. ભગવાનનું આરાધન કર્યું? હો બહુ સારું કહેવાય. હે, તો ભાઈ ભગવાનનું આરાધન કર્યું. અરે ભગવાન પ્રસન્ન થયા ને પ્રગટ થયા. ભગવાન પ્રગટ થયા? હા હા, ભગવાન પ્રગટ થયા. શું કીધું? અરે ભગવાને પ્રગટ થયા ને તો એમ કીધું કે જાઓ હવે થોડા સમયની અંદર હું અધર્મનો નાશ કરવા તમારે ત્યાં પુત્રનું રૂપ ધાણી પ્રગટ થઈશ. અને ત્યાં જસોસ્તામાં તો લાલ ગુમ થયો, હાથ ઊંચા કર્યા અને કે જાઓ હું તમારા પુત્રને અત્યારથી શ્રાપ આપું છું કે જો એ શસ્ત્રને ધારણ કરશે તો એનો વિનાશ થશે. જાઓ, મારો શ્રાપ છે.
અને ધર્મ અને ભક્તિ માતા તો ધ્રુજી ગયા, કરે રે આ બધી વાત ના પાડી હતી તોય આ કરી, એમાં હલવા ના બોલો લો, આવું થયું. પછી રાતનો સમય છે, ભક્તિ માતા બહુ દુઃખી થઈ ગયા અને એ જ સમયે પાછા હનુમાનજી મહારાજ પ્રગટ થયા. હનુમાનજી કે તમારે દુઃખી થવાની જરૂર નથી, તમારે ત્યાં ભગવાન પ્રગટ થવાના છે, એને અસ્ત્ર શસ્ત્રની જરૂર નહીં પડે, એની દ્રષ્ટિ માત્રથી બધા કામ પૂરા થઈ જશે. જાઓ મોજ કરો અને વહેલા વહેલા ક્યાં પહોંચો? છપૈયા પહોંચો. છપૈયા બંને આયા ને હવે તો એ ધીરે ધીરે ભગવાનની કૃપાથી બધાય પાછા જે સંબંધીઓ હતા દૂર જતા હતા એ બધા હવે શું આવવા લાગ્યા? નજીક આવવા લાગ્યા. સરસ રીતે ધર્મદેવનું ઘર ચાલવા લાગ્યું. આજુબાજુના બધા જે સંબંધીજનો હતા એ બધાએ ભેગા થઈ અને એ ધર્મદેવની ચિંતા કરવા લાગ્યા અને બધા ધીરે ધીરે સમૃદ્ધિથી ધર્મદેવનું ઘર છલકાવા લાગ્યું. હા, ભગવાન આવે પહેલા લક્ષ્મી આવે. શું આવે? લક્ષ્મી આવે. જો આજે આમ તમને લાગતું હતું કાલે કે આવું કંઈ બધું થશે એવું, હે, પણ ડૉક્ટર ભગતનો ભાવ એવો, તે બોલો લો આ બધું ઓટોમેટિક તાત્કાલિક થઈ ગયું. કેમ થઈ ગયો? તાત્કાલિક થઈ ગયું. આ 2-3 કલાકની ત્યાં બધી છે જે છે એ બધી. બોલો લો. હવે તો દિન પછી દિન જાય છે. ધર્મદેવ થકી ભક્તિ માતાના પેટની અંદર ગર્ભ રહ્યો છે. દિન પછી દિન જાય છે. ભક્તિ માતા ધીરે ધીરે ક્રાંતિવાન થવા લાગ્યા છે. ભગવાન અંદર ધીરે ધીરે હવે પ્રવેશ કર્યો છે અને એની સાથે ભક્તિ માતા પણ તેજસ્વી ઓજસ્વી દેખાવા લાગ્યા છે. ગામની સ્ત્રીઓ બધી ભેગી થઈને વાતો કરે છે. ભક્તિ આજકાલ તો બહુ આખી ધીરે ધીરે શું થતી જાય છે? બદલાતી જાય છે. અને બધી જ આવી રીતે વાત ચાલતી ચાલતી છપૈયાની અંદર બધા રાહ જોવે છે કે હવે ભક્તિ માતાને ત્યાં શું આવે છે એની આપણે બધાએ રાહ જોવાની છે. 1 મહિનો જાય, 2 મહિનો જાય, 3 મહિનો જાય, કેટલા જાય? 4, 5, 6 ને 7, પછી કેટલામું આવે? 8 ને જ્યાં 9મો માસનો પ્રારંભ થયો છે, ચૈત્ર માસ આવ્યો છે. સંવંત 1837ની સાલ ચાલી રહી છે. ધીરે ધીરે પૃથ્વી ઉપર હવે લીલોતરી છવાઈ રહી છે. ઋષિ મુનિયાના હૃદયો ધીરે 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 પ્રફુલ્લિત થવા લાગ્યા છે. બધાને આનંદ થાય છે. ધીરે ધીરે માણસની મતિઓ સદમતી થવા લાગી છે. એક પછી એક દિન ચૈત્ર માસનો પણ ચાલ્યો જાય છે. પડવો આવ્યો, બીજ આવ્યો, ત્રીજ આવી, પાંચમ આવી, સાતમ આવી, ચૈત્ર સુદ 9મીનો પવિત્ર દિવસ આવ્યો છે. સવારનો સમય થયો છે. આજ બધા જ ભારતના માનવો, હિન્દુ ધર્મના માણસોને આનંદ છે. કારણ આજ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનો બપોરે 12 વાગે શું થશે? જન્મોત્સવ ઉજવાશે. બધાએ સુંદર મજાના સારા સારા કપડાં પહેર્યા છે. તૈયારીઓ થાય છે. મંદિરોમાં તોરણો બંધાયા છે. 12 વાગ્યાનો સમય થયો અને તરત જ રામચંદ્ર ભગવાનની આરતી થશે. બોલો રામચંદ્ર ભગવાન अयोध्या धाम के मेरे राम लल्ला भी 22 जनवरी को हमारे अयोध्या में सुंदर मजा के लाल पत्थर के मंदिर में विराजमान होंगे. इसलिए आज अयोध्या धाम के સુંદર મજાની આરતીઓ મંદિરોમાં થાય છે. આજ બધા ધર્મમય બન્યા છે. ઋષિઓ આજ આનંદની અંદર છે કે આજ કંઈક સારું કામ થઈ જવાનું છે. નાના નાના બાળકો છે એને પણ આજ આનંદ છે. ગાયો ઊભી છે, એના સ્તનમાંથી ધીરે ધીરે દૂધ ટપકવા લાગ્યા છે. સાંજનો સમય થયો છે. ચંદ્રમાને પણ થયું કે આજ હવે ધીરો ધીરો રહેવામાં મજા. આજે તેજસ્વી થવું પડશે. એટલે આ ચંદ્રમા પણ આકાશમાં તેજસ્વીમાન થયા છે. દેવતાઓના વિમાનો હવે આ છપૈયાના જે ગામડું છે એના આકાશની અંદર છવાવા લાગ્યા છે. હવે થોડી વારની અંદર અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર ક્યારેય આવ્યા નથી અને આવે કે ન આવે પ્રશ્ન છે. એ પ્રભુ આજ પ્રગટ થવાના છે. અને એ જ અરસાની અંદર રાતના 9 વાગ્યા, 9:30 થયા. રાતના
9:45 થઈ, રાતના 10 વાગ્યા. આજ કોઈને ઊંઘ નથી આવતી. આજે બધાના હૃદયની અંદર ઉત્સાહ ઉત્સાહ અને ઉત્સાહ ચાલી રહ્યો છે. બધા વિચારે છે કે રાત્રે 9 વાગ્યા 10 વાગ્યા કોઈને ઊંઘ નથી આવતી. આનું કારણ શું? હાલો ભક્તિને આંગણે જઈએ, કંઈક નવું આજે થવાનું લાગે છે. છપૈયાની સ્ત્રીઓ નવા કપડાં પહેરી, સુંદર મજાના દહીં, મિશ્રી આદિ વસ્તુઓ લઈ, મંગલ પદાર્થો લઈ અને આજ છપૈયાની અંદર ધર્મદેવના ઘર તરફ આવતી જાય. અને એ જલસાની અંદર રાતને 10:10 ઘડી થઈ છે અને ભક્તિ માતાના ઉદર થકી બાલ પ્રભુ ઘનશ્યામ પ્રગટ થયા છે. બોલો ઘનશ્યામ મહારાજની છપૈયા રામની. બધી જ સ્ત્રીઓને જ્યાં ઘનશ્યામનો અવાજ ઉવા 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 બાલ રૂપે પ્રગટ થયા અને બધી દોડતી દોડતી ઘરમાં આવીને જ્યાં જુએ ત્યાં તો ભક્તિ માતાના ઉદરથી પ્રગટ થયેલા બાલ પ્રભુ તેજસ્વીવાન ત્યાં દર્શન આપી રહ્યા છે. બધી સ્ત્રીઓ ભેગી થઈ અને તરત જ આનંદ ને ઉત્સવ કરવા લાગી અને ગાવા લાગી. ધર્મ ઘેરા આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેરા આનંદ ભયો, તાલી કે સાથ થોડી દેર કે લીએ ધર્મ ઘેરા આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેરા આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી. હાથી ઘોડા પાલકી, જય બોલો ઘનશ્યામ કી. ઘોડા પાલકી, જય બોલો ઘનશ્યામ હાથી ઘોડા પાલકી, જય બોલો ઘનશ્યામ કી. ઘોડા પાલકી, એ છપૈયાના બહેનો ભાઈઓ ધર્મદેવને ત્યાં ઘનશ્યામ પ્રગટ્યા. આવી રીતે બેઠા નહોતા રહ્યા, બધા ઊભા થયા હતા. હા, દુખી તો પેલા લોકો હતા. કોણ હતા? કાલિદત્તના માણસો તો એ દુખી હતા. આ છોકરાઓ આ બધા વચ્ચે લાઈનમાં આવી જવા, જે ખાલી છે ત્યાં વચ્ચે ખુરશીઓ આગળ આવી જાવ. બધા ખુરશી પાસે એક એક ખુરશી આવી જાવ. એક ધર્મ ઘેરા આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેરા આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી. હાથી ઘોડા પાલકી, જય બોલો ઘનશ્યામ કી. હાલો જય બોલો ઘનશ્યામ કી. હાથી ઘોડા પાલકી, જય બોલો ઘનશ્યામ કી. ઘોડા પાલકી, જય બોલો ઘનશ્યામ કી. 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 છપૈયા મેં લાલ ભયો, જય બોલો ઘનશ્યામ કી. છપૈયામાં લાલ ભયો, ઘનશ્યામ કી. છપૈયા મેં લાલો ભયો, જય બોલો ઘનશ્યામ કી. છપૈયામાં લાલ ભયો, જય બોલો ઘનશ્યામ કી. ભક્તિ ઘેર આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી. આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ હે કી. હાથી દિયો ઘોડા દિયો પાલકે. ઘોડા દિયો દિયો પાલકે. ધર્મ ઘેર આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેરા આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી. સંતો મેં 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 આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી. ભક્તો મેં આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી. હે ભક્તો મેં આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી. અસુરો મેં શોક ભયો, જય બોલો ઘનશ્યામ કી. અસુરો મેં શોક ભયો, જય બોલો ઘનશ્યામ કી. ઘર ઘરે આનંદ છાયો, જય બોલો ઘનશ્યામ કી. ઘર ઘરે આનંદ છાયો, જય એ છપૈયામાં કોણ આવ્યા છે? બોલો. ઘનશ્યામ પધાર્યા છે. કોણ પધાર્યા છે? અને આજ લોયા ધામ નાવલીની અંદર
નૂતન મંદિરની અંદર આજ પહેલી વાર બાલ પ્રભુ ઘનશ્યામ કથાના માધ્યમથી પધાર્યા છે. ઘનશ્યામને ઘણી ખમ્મા બધાય હો, બધાય હો, બધાય હો. નાનો એવો લાલો ભયો જય બોલો ઘનશ્યામ કી. નાનો એવો વાલો વયો જય બોલો ઘનશ્યામ હે ધર્મ ઘેરા નંદ ભયો જય બોલો ઘનશ્યામ કી. હે ધર્મ ઘેરા નંદ ભયો જય બોલો ઘનશ્યામ હે ધર્મ ઘેરા નંદ ભયો જય બોલો ઘનશ્યામ. હે ધર્મ ઘેરા નંદ ભયો જય બોલો ઘનશ્યામ હાથી ઘોડા પાલકે જય બોલો ઘનશ્યામ કી. હાથી ઘોડા પાલકે જય બોલો ઘનશ્યામ આનંદ આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી. આનંદ આનંદ ભયો બોલો ઘનશ્યામ છપૈયા મેલાલો ભયો, ઘનશ્યામ છપૈયા મેલાલો ભયો, વગેરે આનંદ ભયો, વગેરે આનંદ ભયો, ધર્મ ઘેરે આનંદ ભયો, હાથીઓ ઘોડાડીઓ, સંતો મેં આનંદ ભયો, નાવલે મેં આનંદ ભયો, ભાઈઓ મેં આનંદ ભયો, ભાઈઓ મેં આનંદ ભયો. માટલા ફોડો, જલ્દી આવો, જલ્દી દોડો, છોકરાઓ આવો, જલ્દી હાલો. ઘનશ્યામ કો નંદ ભયો, ઘનશ્યામ ધર્મ ઘેરા નંદ ભયો, માટલી રાહ જોવે છે, જલ્દી જલ્દી ઉઠાવો. જય બોલો ઘનશ્યામ કે, જય બોલો ઘનશ્યામ કે. ધર્મ ઘેરા નંદ ભયો, હાથી ઘોડા, હાલો આયા હે, હાલો આયા હે. તાલી બજાવો તાલી. એ તોડવાની છે, તોડવાની એમ આપવાનું નથી બધાને. હા તોડ હાથે બોલો ઘનશ્યામ મહારાજ રે. લો બેહી જાઓ થોડી વાર. હાલો બધાય મજા આવી ગઈ આજે ઘનશ્યામ જન્મોત્સવમાં. અલા બોલો તો ખરા, મજા આવી ને? બસ હવે કાલથી આવા જ ભગવાનના ચરિત્રમાં આપણે બધા મજા લાવવા માટેનો પ્રયત્ન કરવાનો છે. આજે એક દાડો ને હવે કેટલા દાડા રહ્યા બાકી? 5 દાડા રહ્યા. 5 દાડા એવો આનંદ લઈએ આપણે બધા ભેગા થઈને, એવો આનંદ લઈએ કે ઘનશ્યામ મહારાજ આપણા હૃદયમાં આવીને રમવા લાગે. અત્યારે અહીંયા કથાને આપણે બધા પૂર્ણ કરીશું. બધાને ખૂબ ભાવથી જય સ્વામી નારાયણ.